તો ધબકારો છે એનો બીજો રવિવાર અને વાંકી ચૂકી લવ સ્ટોરીનો પહેલો રવિવાર. કેવો ગયો રવિવાર? રવિવાર સરસ ગયો. ધબકારો માટે ખૂબ સરસ ગયો અને વાંકી ચૂકી લવ સ્ટોરી માટે સારો ગયો. કલેક્શન રવિવારનું અને સોમવારનું કેટલું થયું છે, ટોટલ કેટલું થયું છે એના વિશે આપણે થોડી ઘણી ચર્ચાઓ છે એ કરી લઈએ. પહેલાં આપણે વાત કરીએ વાંકી ચૂકી લવ સ્ટોરીની. વાંકી ચૂકી લવ સ્ટોરીમાં છે ને, જો મહારાષ્ટ્રમાં રવિવારની ઓક્યુપન્સી જબરજસ્ત હતી. 70% ઓક્યુપન્સી હતી રવિવારની વાંકી ચૂકી લવ સ્ટોરીની. અને ત્યાંથી મુંબઈથી જે કલેક્શન આવ્યું છે મહારાષ્ટ્રથી, 3,42,000 રૂપિયાનું કલેક્શન આવ્યું છે. હું તમને ટિકિટની વાત કરું વાંકી ચૂકી લવ સ્ટોરીની, તો 3,307 ટિકિટ વેચાણી છે, જે રિલીઝ થયા બાદની સૌથી વધારે ટિકિટ નહીં, હા યસ, સૌથી વધારે ટિકિટ. રવિવારની ટિકિટ હતી 6,892, જે રિલીઝ થયા બાદની સૌથી વધારે ટિકિટ હતી. સોમવારની ટિકિટ 3,307 હતી, જે રિલીઝ થયા બાદની સૌથી ઓછી હતી. શો ટોટલ રવિવારે 296 હતા અને સોમવારે 288 હતા. ઓક્યુપન્સી રવિવારની 15% રહી, જે સૌથી વધારે રહી. પછી સોમવારે ઘટી ગઈ, 9% થઈ ગઈ. હવે ગ્રોસ કલેક્શનની વાત કરું ને, તો રવિવારનું કલેક્શન સૌથી વધારે આવ્યું છે 15,57,000 રૂપિયા અને નેટ કલેક્શનનું થાય છે 13,20,000 રૂપિયા. પછી સોમવારે કલેક્શનમાં ખૂબ ઘટાડો આવ્યો. સોમવારનું 6,57,000 રૂપિયા થઈ ગયું અને નેટ થઈ ગયું 5,57,000 રૂપિયા. તો આ રીતનું કલેક્શન હતું. ટોટલ તમને કલેક્શન કહું તો ગ્રોસ થાય છે 44,93,000 રૂપિયા અને નેટ થાય છે 37,62,000 રૂપિયા. વાંકી ચૂકી લવ સ્ટોરી 4 દિવસનું કલેક્શન આ રીતનું છે. ધબકારોની તમને વાત કરું તો ધબકારો માટે આ રવિવાર છે એ ખૂબ સરસ રહ્યો. જે પહેલો રવિવાર હતો એ ટાઈપનો જ રવિવાર રહ્યો એમ કહેવાય. એનાથી થોડો પણ ઓછો નહીં, થોડો પણ વધારે નહીં. જો હું તમને ટિકિટ કહું તો 36,058 ટિકિટ વેચાણી હતી રવિવારના દિવસે. પહેલો જે રવિવાર હતો ને, ત્યારની ટિકિટ કેટલી હતી? 35,340 ટિકિટ હતી. એટલે ટિકિટનું પ્રમાણ આ રવિવારે ખૂબ સરસ રહ્યું. શોની તમને વાત કરું તો 726 શો રહ્યા, 28%ની ઓક્યુપન્સી રહી. પહેલો રવિવાર હતો ત્યારની ઓક્યુપન્સી હતી 23%ની. આ બીજા રવિવારની ઓક્યુપન્સી રહી 28%ની. કલેક્શનમાં પહેલા રવિવાર કરતાં કલેક્શન થોડું ઘટ્યું છે. પહેલા રવિવારનું કલેક્શન હતું 82,95,000 રૂપિયા, પણ અહીંયા કલેક્શન 80 લાખની સમથિંગ આવ્યું છે. નેટ કલેક્શન 68 લાખ રૂપિયા આવ્યું છે અને તે રવિવારે હતું 70 લાખ રૂપિયા. તો રવિવારનો સીન આ રીતનો હતો. સોમવારે કલેક્શન અને ટિકિટમાં ઘટાડો આવ્યો છે. સોમવારનું 13,638 ટિકિટ વેચાણી હતી. 698 શો હતા, 11%ની ઓક્યુપન્સી હતી, 24 લાખનું કલેક્શન ગ્રોસ હતું, 21 લાખનું કલેક્શન નેટ હતું. આ રીતનો સીન હતો. ટોટલ તમને કલેક્શન કહું 11 દિવસનું તો 5,40,00,000 રૂપિયાની સમથિંગ થાય છે. ધબકારોનું 11 દિવસનું 5,40,00,000ની સમથિંગ છે અને નેટ કલેક્શન થાય છે 4,42,00,000 સમથિંગ. તો આ રીતનું હતું. રવિવાર ધબકારો માટે ખૂબ સરસ રહ્યો અને વાંકી ચૂકી લવ સ્ટોરી માટે ઠીકઠાક રહ્યો. પણ વાંકી ચૂકી લવ સ્ટોરી માટે મને એવું લાગે છે કે આ રવિવાર છેલ્લો હશે. કદાચ આવતા રવિવારે ફિલ્મ તો હશે પણ કલેક્શન આ રીતનું નહીં હોય અને આજુબાજુનું પણ નહીં હોય, કારણ કે ધરપકડ આવે છે, ધબકારો ઓલરેડી ચાલી રહી છે. તો આના શો અને આની ટિકિટો આ બધું ડેફિનેટલી ઘટવાનું છે એવું અત્યારે સોમવારના કલેક્શન પરથી મને લાગે છે અને જે ટાઈપના મિક્સ રિવ્યૂ મળી રહ્યા છે એના પરથી હું નક્કી કરી શકું છું. તો આ રીતનો સીન બંને ફિલ્મોનો રહ્યો છે. બાકી તમને કેવી લાગી વાંકી ચૂકી લવ સ્ટોરીને કેવી લાગી ધબકારો જણાવજો મને. ધન્યવાદ.